આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે 3 સભ્યોની કેન્દ્રીય ટીમ ગુજરાત મોકલી છે. રાજ્યમાં ગઈકાલે કોવિડના સાજા થયેલા દર્દીઓની સરખામણીએ નવા કેસો વધુ નોંધાયા. રાજ્ય સરકારે 23મી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આજે રાતના 9 વાગ્યાથી સોમવાર 23મી નવેમ્બરે સવારના 6 વાગ્યા સુધી અને ત્યાર પછી દરરોજ રાતના 9થી સવારના 6 સુધી કરફ્યુ લાદવામાં આવશે. રાજ્યની વિવિધ યોજનાઓના લાભો અદના સ્તરે પહોંચાડવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પાટણની રાણીની વાવ ખાતે હેરિટેજ સપ્તાહની ઉજવણીનો ગઈકાલથી આરંભ થયો છે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે 3 સભ્યોની કેન્દ્રીય ટીમ ગુજરાત મોકલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેશનલ સેન્ટર ફોર ડિસીઝના નિર્દેશક ડોક્ટર એસ કે સિંહના નેતૃત્વ હેઠળ 3 સભ્યોની ટીમ ગુજરાતમાં મોકલી છે. આ ટીમ મોટી સંખ્યામાં કોવિડના કેસ ધરાવતા જિલ્લાઓની મુલાકાત લેશે અને ચુસ્ત કન્ટેનમેન્ટ, સર્વેલન્સ પરીક્ષણ, સંક્રમણ નિવારણ માટે તેમજ પોઝિટિવ કેસના કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે સહાય કરશે. કેન્દ્રીય ટીમો સમયસર નિદાન અને ફોલોઅપ સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત હરિયાણા, રાજસ્થાન અને મણિપુરમાં પણ ટીમો મોકલી છે. રાજ્યમાં ગઈકાલે કોવિડના સાજા થયેલા દર્દીઓની સરખામણીએ નવા કેસો વધુ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 1340 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા વધીને 1,92,982 થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 12,677 છે. આ પૈકી 12,590 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 87 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના વધુ 1,113 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,76,475 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના 7 દર્દીઓના મોત નીપજતા કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 3,830 થઈ છે. રાજ્ય સરકારે આગામી 23મી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓ, યુનિવર્સિટીઓના કુલપતિઓ, શાળા કોલેજોના સંચાલકોની ગઈકાલે મળેલી બેઠકમાં આગામી 23મી નવેમ્બરથી રાજ્યમાં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળા કોલેજો શરૂ કરવા માટે શાળા સંચાલકોએ સંમતિ આપી છે તથા કેન્દ્ર સરકારની કોરોના અંગેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જો કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી 23મી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે પાછો ખેંચ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અગમચેતીના પગલાં રૂપે સત્તાવાળાઓએ આજે રાતના 9થી સોમવાર 23મી નવેમ્બરે સવારના 6 વાગ્યા સુધી શહેરમાં કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ એક યાદીમાં જણાવ્યું છે કે અમદાવાદમાં સોમવાર 23મીથી રોજ રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કરફ્યુના સમયગાળામાં દવા તથા દૂધનું વેચાણ કરતી દુકાનો જ ખુલ્લી રહેશે. દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે કોરોનાને રોકવા માટે ફરજિયાત માસ્ક પહેરવા સહિતના નિયમોને કડક રીતે અમલમાં મૂકાશે. એટલું જ નહીં પણ આવનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભૂતકાળથી વધુ સઘન કાર્યવાહી કરવામાં આવશે.
શ્રી ગુપ્તાએ અફવાથી દૂર રહેવા તથા રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાને સંપૂર્ણ સહકાર આપવા નાગરિકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં કિડની અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 400થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એવી જ રીતે સોલા સિવિલ હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 70થી વધુ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં 108ની 20 એમ્બ્યુલન્સ કાર્યરત છે. તે ઉપરાંત 20 એમ્બ્યુલન્સની ફાળવણી પણ કરવામાં આવી છે. શ્રી ગુપ્તાએ ઉમેર્યું કે આરોગ્ય સંભાળ સેવા મજબૂત બનાવવા 300 તબીબો તથા મેડિકલના 300 વિદ્યાર્થીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખી શાહીબાગ સ્થિત BAPS મંદિર તથા શહેરના તમામ સંસ્કારધામો આજથી આગામી 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી આત્મા કીર્તિદાસજીએ જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ આગામી સમયમાં મંદિર ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. તેઓએ રાજ્યના તમામ નાગરિકોને કોરોના અંગેના નિયમોનું ચુસ્ત પાલન કરવા અનુરોધ પણ કર્યો હતો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સેવા સદનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યની વિવિધ જનહિતકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. શ્રી પટેલે ઉમેર્યું કે પ્રજાકીય સરકારી કામગીરી પ્રજાને ખૂબ ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત થાય તે માટે તાલુકા સેવા સદનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે 10.5 કરોડના ખર્ચે નવનિર્મિત આ સેવા સદન ગરૂડેશ્વર તાલુકાના નાગરિકોને અર્પણ કરતા શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાતની વિકાસ યાત્રા પાછળ ગરૂડેશ્વર તાલુકાનો ખૂબ મોટો ફાળો છે. રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ વધી તેના કારણે જ ગુજરાતની વિકાસ યાત્રા વધી છે, જેના મૂળમાં નર્મદા મૈયા છે અને તેથી જ ગરૂડેશ્વર તાલુકાનો ફાળો ગુજરાતની વિકાસ યાત્રામાં સવિશેષ છે. અસાધારણ કોતરણી તથા બાંધકામ માટે વૈશ્વિક વારસાની સૂચિમાં સ્થાન પામેલી પાટણની રાણીની વાવ ખાતે હેરિટેજ સપ્તાહની ઉજવણીનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આગામી 25મી નવેમ્બર સુધી અહીં હેરિટેજ સપ્તાહની ઉજવણી કરાશે. આ ઉજવણીના ભાગરૂપે ગઈકાલે પ્રવાસીઓને રાણીની વાવમાં વિનામૂલ્યે પ્રવેશ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે દિવાળી તથા તે પછીના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાણીની વાવની મુલાકાત લેવા આવી રહ્યા છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સૌથી ઓછું 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 7 ડિગ્રી ઓછું હતું. એવી જ રીતે કંડલા એરપોર્ટ વિસ્તારમાં 13 ડિગ્રી, ભુજ, અમરેલી અને રાજકોટમાં 14, વલસાડ, ગાંધીનગર, ડીસા અને કેશોદમાં 15, અમદાવાદ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 16, મહુવામાં 17, વલ્લભ વિદ્યાનગર, દ્વારકા અને ભાવનગરમાં 18, દીવ તથા વડોદરામાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ જ સમયગાળામાં મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1 થી 6 ડિગ્રી ઓછું નોંધાયું હતું. નલિયામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું નોંધાયું હતું. આણંદ જિલ્લાના ત્રણોલ ગામના 2 યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત નીપજતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ત્રણોલ ગામના 2 યુવાનો વહેલી સવારે ભાલે ચોકડીથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કુંજરાવ ચોકડી પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે ગઈકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ અને તાલુકાઓની તમામ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ તબીબી અધિકારીઓ સાથે કોવિડની પરિસ્થિતિ, સારવાર સુવિધાઓ, ધન્વંતરી રથો દ્વારા થઈ રહેલી કામગીરી, રેપિડ સર્વે હેઠળ આરોગ્ય કામગીરીની વિગતવાર સમીક્ષા કરીને કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે 3 સભ્યોની કેન્દ્રીય ટીમ ગુજરાત મોકલી. રાજ્ય સરકારે 23મી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી હાલ પૂરતો મોકૂફ રાખ્યો.
અને અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આજે રાતના 9થી સોમવાર 23મી નવેમ્બર સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.